ડુમિયાણી વ્રજભૂમિ આશ્રમ ખાતે તાલીમાર્થીઓને તેમના વ્યવસાયના સોગંદ લેવા માટે લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજવામાં ડુમિયાણી વ્રજભૂમિ આશ્રમ ખાતે તાલીમાર્થીઓને તેઓના વ્યવસાયને સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટાના ડુમિયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ તથા એનએમ ના કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેમના વ્યવસાયના સોગંદ લેવા માટેનો કેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયેલ હતો. કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળવંતભાઈ મણવેર નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી માનવ જિંદગી સાથે સંકળાયેલા આ વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી રેશમાબેન નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવેલ કે નર્સિંગનો સ્ટાફ ડોક્ટર કરતાં પણ વિશેષ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પિટલમાં બજાવતો હોય છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સાથેનું થિયરિકલ અને પ્રેક્ટિકલ આપવામાં આવે. બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસે થઈને ડિગ્રી મેળવે તેનું ગૌરવ છે. સંસ્થાના ડાયરેક્ટર દિલીપભાઈ કુરડિયાએ જણાવેલ કે આ સંસ્થાના નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓ સેવા શિસ્ત અને ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઈને જતા હોય છે, જેના કારણે આ સંસ્થાના નર્સિંગના તાલીમાર્થીઓને ખૂબ સારી નોકરી પણ મળી જાય છે અને આ નર્સિંગ કોર્સના મહત્વ વિશે ઊંડાણથી જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર રાજેશ ઓમ મોરી એમડી ક્રિટિકલ બેકબોન મેડિસિટી હોસ્પિટલ રાજકોટ તેમના વક્તવ્યમાં જણાવેલ કે આમો ડોક્ટર તો સર્જરી કરી દર્દીઓના નર્સિંગના સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં દર્દીઓને સોંપી આપી છે. ત્યારબાદ દર્દીની કેર નર્સિંગ સ્ટાફ દ્વારા થતી હોય છે. આને સંસ્થાની બહેનો અમારી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે પણ મોકલવાની સહમતિ દર્શાવેલ. ઉપલેટાના ખ્યાતનામ ડોક્ટર પિયુષ કણસાગરા એમએસ તથા ડોક્ટર દિવેશ બરોચિયા એમડી સમર્પણ હોસ્પિટલ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી સવિતાબેન મણવરે પણ જીએનએમ તથા એએનએમના વિદ્યાર્થીઓને આશીર્વચન આપી પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમના અંતે નર્સિંગ સ્કૂલના તાલીમાર્થીઓ દ્વારા જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નૂતનસિંહની માર્ગદર્શન હેઠળ તમામ ट्यूटरश्रियों અને વિદ્યાર્થીઓ ખૂબ જહેમત ઉઠાવી. ब्यूरो रिपोर्ट विपुल धामेचा उपलब्ध. नमस्कार. आज मेरा नाम नूतन सिंह है. मैं एमएससी फैकल्टी हूँ और स्पेशलिटी मेरी कम्युनिटी हेल्थ नर्सिंग है. मैं यहाँ मातृश्री बीबी मनवा स्कूल ऑफ नर्सिंग में एज अ प्रिंसिपल वर्क कर रही हूँ. पिछले 5 साल से मैं इस संस्था को हैंडल कर रही हूँ. आज हमारे यहाँ पे फर्स्ट ईयर एएनएम और जीएनएम का ओथ टेकिंग सेरेमनी था. आज से जो हमने एएनएम और फर्स्ट ईयर जीएनएम का जो हमने ओथ लिया है, यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है. ये हमारी ट्रस्ट टू बेस पे संस्था है और इस संस्था पे हम बच्चों का स्किल देखते हैं, नॉलेज देखते हैं. यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो आईएनसी और जीएनसी के नॉर्म्स के हिसाब से हम रखे हैं. और यहाँ पे हम बेसिकली बच्चों का किस तरीके से उनका विकास हो सकता है शारीरिक, मानसिक और स्किल बेस पे ही उनको हम रखते हैं. और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट होके जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं. और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज़्यादा कोऑपरेटिव है. उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए, जो भी उनको सर्टिफिकेट से जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे वो जाके अब्रोड में अपनी ग्रोथ कर सके, उसका भी हम बहुत ज़्यादा ही ध्यान रखते हैं. थैंक यू सो मच. मारू नाम शर्मिला सोलंकी है. हूँ मातृश्री बीबी मणवर नर्सिंग कॉलेज में अभ्यास करूँ छूँ. डुमियाणी में आवेली संस्था है तेमां जीएनएम अने एएनएम बंने कोर्स करवामां आवे छे. अहींया खूब ज सारुं शिक्षण आपवामां आवे छे. अने आज अमारी फर्स्ट ईयर में आवेला स्टुडंटनी ओथ टेकिंग सेरेमनी हती जेमां अमे बधाने खूब ज मजा आवी. અહીંનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે. તેમજ અહીંના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા સ્ટુડન્ટ માટે ખૂબ જ સારી છે અને અહીંયા બધુંનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. નમસ્તે, મારું નામ ચૌહાણ ગોપી છે. હું એમબીબીએમ નર્સિંગ સ્કૂલમાં જીએનએમ નર્સિંગ કરું છું અને મારું આ ફર્સ્ટ યર છે. હું આ સંસ્થા વિશેનો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં અમને ખૂબ મજા આવે છે. અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે, ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણને જ્ઞાનની સાથે અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વિવિધ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળે છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે સમજાવે છે. અસ્તુ. આજે અમારો ઓથ ટેકિંગનો પ્રોગ્રામ હતો અને અમે આ નર્સિંગ માટેની ઓથ લીધી. તે બદલ અમારા સંસ્થાના નિયામકશ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો. તે બદલ તેમનો આભાર. થેન્ક યુ.